ઘણા માણસોનો સવાલ હોય છે કે આપણાથી થશે કે નહીં થાય. અહીંયા આવ્યા પછી જો પહેલેથી જ આપણે નક્કી કરી લઈએ કે નહીં થાય તો ન થાય. તમે આવ્યા ત્યારે શું તમને લાગતું હતું? અમને આવ્યા ત્યારે એમ થતું હતું કે આ બધો સમય કાઢવો, કઈ રીતે કરશું, આ તે, પણ બધા સવાલોનો જવાબ અહીંયા આવ્યા પછી મળી ગયો છે. અને છે ને ચાલુ કર્યા પછી છે ને બધી કમ્પ્લીટ થવા માંડ્યું છે. સરખી રીતે બધું કમ્પ્લીટ થાય છે. શું તમે ટેન્શનમાં હતા? ટેન્શનમાં હતા કે ટાઈમ કઈ રીતે કાઢશું, કઈ રીતે છોકરાઓનું સ્કૂલનું સેટિંગ કરશું, કઈ રીતે આ તે, ઇન્જેક્શનનું બીજું, દવા કઈ રીતે કરશું. પણ અહીંયા આવ્યા પછી બધી ટેન્શન દૂર થઈ ગયું છે. શું દૂર થયું? દવા લેવી નથી પડતી. અહીંયા આવ્યા પછી દવા નથી લેવી પડતી કે નથી કોઈ તકલીફ થતી. એકદમ હેલ્ધી આખો પરિવાર મસ્ત છે. શું બેટા તને શું તકલીફ હતી? મને ડાયાબિટીસ હતી. કેટલા વર્ષથી? 1 વર્ષથી. તારી ઉંમર કેટલી છે? 14 વર્ષ. અને શું તને દવાખાને ડૉક્ટર કરતા? દવાખાને કહેતા કે તારી ડાયાબિટીસ પૂરી નહીં થાય, તો જીવી એટલા સુધી મળશે જ નહીં. તો મને 2 દિવસમાં જ ફરક દેખાયો કે મેં દવા લીધી જ નથી. આવ્યો ત્યારથી 7 દિવસ થઈ ગયા પણ દવા લીધી જ નથી હજી સુધી. અને રિપોર્ટ કરશો તો કેવો આવે છે? રિપોર્ટ કરીએ તો સારો આવે છે. એમ ડાયાબિટીસ મટવા લાગી. પહેલાં તારું વજન 1 વર્ષ પહેલાં કેટલું હતું? મારે 1 વર્ષ પહેલાં 50 કિલો હતું. હમણાં 36 કિલા હતું. તો અહીંયા આવ્યા પહેલાં 36 કિલા હતું. હમણાં 39 છે. 7 દિવસમાં 4 કિલો વધ્યું. અને એનર્જી, ઊંઘ એ બધામાં શું લાગે છે? મને એનર્જી પૂરતી છે અને ઊંઘ પૂરતી આવે, એમ વધારે આવે. તારું જેમ વધ્યું એમ મમ્મીનું શું થયું? મમ્મીનું વજન ઘટાડવાનું હતું તો ઘટી ગયું. 7 દિવસમાં 4 કિલો ઘટી ગયું. અને કેવું લાગે છે મમ્મીને પણ? મમ્મીને પણ સારું લાગે. અને તું તો યંગ છો, તો તને આ બધું અમારું અહીંયાનું જે નેચરલ ખાવાનું, ઘી વગરનું, તેલ વગરનું કેવું લાગે છે? બહુ સારું લાગે છે. ખાઈ તો પૂરતી શક્તિ આવે છે. અને ડૉક્ટર શું કહે? સુગરવાળાને ભૂખ્યું નહીં રહેવાનું, દવા વગર નહીં રહેવાનું, ગળ્યું નહીં ખાવાનું. તો રોજ શું ખાશો અહીંયા? તો ગળ્યું ખાઉં છું, મીઠું ખાઉં છું, શેરડીનો રસ પીવું છું, બધું કરું છું. અને ઉપવાસે કરું છું તોય મને કાંઈ થતું નથી. અને હવે તને શું લાગે છે? તું શું બની ગયો? હવે હું ખુદ કે ડૉક્ટર ખુદ બની ગયો. તો હવે તારે દવાખાને જવાની જરૂર છે? ના. ઇન્સ્યોરન્સ લેવાની જરૂર છે? ના. સાથે એનો ભાઈ, તને કેવું લાગે છે ભાઈ સાથે? મને સારું લાગે છે. અને હવે તને શું ખાવા આપે છે? મને હેલ્ધી ખાવા આપે છે. અને હું હેલ્ધી થઈ ગયો. હા. ઠીક છે, બહુ સરસ.